લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવ વાડી ખાતે વાડી ટાવરથી શિંગોડા વાડી સુધી રોડ કાર્પેટ સીલકોટ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્ય સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટ હેઠળ ગુજરાત રાજ્યના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ તેમજ પૂર્વ કાઉન્સિલરોના પ્રયાસોથી અંદાજિત રૂપિયા 9.97 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે વોર્ડના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 14ના ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની અને અંકિતાબેન સોની ઉપરાંત કોંગ્રેસના કાઉન્સિલરો દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા। ભાજપના કાઉન્સિલર દીપિકા પટની અને અંકિતાબેન સોનીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં લાંબા સમયથી રોડની જરૂરિયાત હતી અને સ્થાનિક લોકોએ કામગીરીને આવકારી આભાર વ્યક્ત કર્યો છે। જો કે કોંગ્રેસના કાઉન્સિલરોએ કામગીરીની ગુણવત્તા અને ટેકનિકલ પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિકાસ કાર્યોનો વિરોધ નથી, પરંતુ જ્યારે જનતાના ટેક્સના નાણાં ખર્ચાતા હોય ત્યારે કામગીરી ગુણવત્તાસભર અને યોગ્ય આયોજન સાથે થવી જરૂરી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે જૂના રસ્તા ઉપર યોગ્ય ટેકનિકલ પ્રક્રિયા વિના સીધું ડામર પાથરવામાં આવી રહ્યું છે, જેના કારણે રોડનું લેવલ ઊંચું આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વરસાદી સિઝન નજીક હોવાના કારણે રોડનું લેવલ વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની અને લોકોના ઘરોમાં વરસાદી પાણી પ્રવેશવાની સમસ્યા ઊભી થઈ શકે છે। કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે પણ જણાવ્યું હતું કે જનતાના ટેક્સના નાણાંથી થતા વિકાસ કાર્યો માત્ર દેખાવ પૂરતા નહીં, પરંતુ લાંબા ગાળે જનહિતમાં અસરકારક હોવા જોઈએ। યોગ્ય ટેકનિકલ આયોજન અને ગુણવત્તાસભર કામગીરી નહીં થાય તો સ્થાનિક નાગરિકોનો વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। સૌપ્રથમ તો એક અનુભવની જ્યારે આપણે ચર્ચા કરીએ ને, અને ડાંબર પર ડાંબર આ લોકો જે રીતે નાખી રહ્યા છે, જો આપણે જનતા હિતમાં છીએ અને જનતા માટે ચૂંટાઈને આવ્યા છે અને જનતાની જ અવાજ બનીને જ્યારે બોલી ના શકીએ તો શું કામનું? આ પદ શું કામનું? મારું ખાલી ફક્ત એટલું જ વિરોધ છે, કામ કરી રહ્યા છો તો સારી રીતે કરો। આજે આ રોડનું જ્યારે લેવલ જોવામાં આવે તો લેવલ એટલું અપ થઈ ગયું છે કે લોકોના ઘર સુધી લેવલ આવી ગયું છે। શું વરસાદ પડશે? વરસાદ 1 મહિનો જ બાકી છે। ઓલમોસ્ટ જ્યાં હું ફર્સ્ટથી સેકન્ડ સુધી આ લાઇનમાં જોતી આવી રહી છું, ઘણા ઘરના લેવલો આવી ગયા છે। શું આ રોડ હજુ બનશે તો એમના ઘરમાં પાણી હજુ ઘૂસવાની સંભાવના નથી? મારો ખાલી એક જ વસ્તુ છે કે જ્યારે આપણે આ જનતાના ટેક્સના પૈસા છે તો સારી રીતે કામ કરો, સારી રીતે માહિતી, આ જેટલું બી રોડ છે એને ખોદકામ કરીને પરફેક્ટલી લેવલ કરીને કામ કરે। ડ્રેનેજ લાઇન હોય કે પછી પાણીની લાઇન હોય, લોકોના ઘરના રોડ નીચે હોય અને ઘર ઊંચા હોય, એવી રીતે પ્રયાસો ટેકનિકલી વર્ક કરો જેનાથી લોકોને સહાય મળી શકે। બ્રહ્મેશ્વર મહાદેવ વોર્ડ નંબર 14માં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવની વાડી તરફથી વાડી ટાવર સુધીનો રસ્તો બની રહ્યો છે, જે 9,97,000 ખર્ચેલો ઓલમોસ્ટ 10 લાખના ખર્ચે બનેલો રોડ છે। ખાસ કોઈની કોર્પોરેટની ગ્રાન્ટમાં નથી, આ સ્વર્ણિમ ગુજરાતની એટલે ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી રોડ બની રહ્યો છે। બીજી વાત કે રોડ બની રહ્યો છે, રોડના પેલા અધિકારીને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ તમે ટેસ્ટ કર્યો છે પહેલાં, BDT ટેસ્ટ, કે જ્યાં રોડ પહેલાં બરાબર છે કે ખરાબ હતો કે શું છે, માહિતી છે? તો એમને કીધું કે અમારી પાસે કોઈ માહિતી નથી, અમને ખાલી ગ્રાન્ટ હોય તો ગ્રાન્ટ અમે વાપરીએ છીએ। એટલે પહેલી વાત, તમે કોઈ વિરોધ નથી કરતા, અમે તો સારું છે કે સ્વીકારે છે કે ભાઈ વિકાસના કામો ચાલુ થયા છે, પરંતુ આડેધડ જે કામો થઈ રહ્યા છે ને એનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ જનતાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે। તમે રોડ બરાબર જ છે, રોડ બરાબર જ છે, તે છતાં પણ લોકો ઉપરને ખાલી સીલકોટ ડામરને જે કરી રહ્યા છે, આ લીધે પૂરનું નિર્માણ થઈ શકે છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ શકે છે, અમે એનો વિરોધ કરી રહ્યા છે। બાકી અમે વિકાસના કાર્યો હંમેશા પ્રજા સાથે છે અને જનતાની સાથે જ રહેવાના છે। આ બ્રહ્મેશ્વર મહાદેવ, પહેલાં તો અમે અહીં આગળ બ્રહ્મેશ્વર મહાદેવથી વાડી રામચોક લગીની કામગીરી છે સ્વર્ણિમમાં। અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીઓ જેલમબેન, હરેશભાઈ, સચિનભાઈ ને નંદાબેન અને અમારા ધારાસભ્ય જે ગુજરાત રાજ્યના દંડક અને રાવપુરાના ધારાસભ્ય છે, એમને સ્વર્ણિમની ગ્રાન્ટ આશરે 9,72,000ની સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ કામ કરાવી રહ્યા છે। બેન, શું કહેશો, કેટલો ફાયદો થશે? અહીંના લોકોએ રજૂઆત કરી હતી, શું કહેવામાં? અહીં અગારી લોકોને બહુ જ ખુશ છે ને આનંદ છે કે બેન તમે લોકો આવતાની સાથે જ આ અમારો રોડ લઈ લીધો છે, એટલે અહીંના સ્થાનિકોની બહુ જ ખુશને લાગણી છે અમારી। કોણ આવ્યું છે તમારી સાથે? અમારી સાથે અમારા વોર્ડના પ્રમુખ છે, મહામંત્રી શ્રી છે, અમારી વોર્ડની સંગઠનની ટીમ છે, સાથે સાથે પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ છે, હરેશભાઈ છે અને જેલમબેન છે, અમારા સાથી ઉમેદવાર સંતોષભાઈ પણ
છે અને વિશાલભાઈ પણ છે, વિજયભાઈ પવાર પણ છે અને મારી સાથે કાઉન્સિલર અંકિતાબેન છે. ને અહીંના રહીશો જે છે સ્થાનિક એ શૈલેષભાઈ છે, વિજયભાઈ. પહેલાં તો વાડી ટાવરથી સિંગોડાવાડી બ્રહ્મેશ્વર મહાદેવનું કાર્પેટ સિલકોટનું કામ થઈ રહ્યું છે. આ ગુજરાત સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી અમારા ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી દ્વારા 2025-26 અને નું કામ આ થઈ રહ્યું છે અને રહીશો એક જ કહે છે કે આવતાની સાથે તમે અમારા કામ લીધા અને વહેલી તકે પૂર્ણ કર્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો.